હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે એવા 4 જાતના સંભારા બનાવી લઈશું. તો સૌપ્રથમ આપણે અત્યારે ગુંદાનો સંભારો બનાવી લઈશું. એના માટે અત્યારે ઇઝીલી માર્કેટમાં ગુંદા મળી જતા હોય છે. તો આ રીતે એકદમ ફ્રેશ ગ્રીન ગુંદા લઈ લેવાના છે, એનો ઉપરનો પાર્ટ કાઢી લેવાનો છે. હું આજે આ સંભારા બનાવતી વખતે ઘણી નાની નાની ટિપ્સ આપીશ, એ પણ તમે ધ્યાનથી જોજો, જેનાથી સંભારા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રીતે ગુંદામાંથી વચ્ચેનો બીજનો ભાગ કાઢી લેવાનો છે, અને બીજનો ભાગ કાઢતી વખતે નીચે પેપર કે કિચન પેપર રાખવાનું છે, અને છરી પર મીઠું લગાવતા રહેવાનું છે, અને ગુંદાનો બીજનો ભાગ કાઢી લેવાનો છે, જેથી ચીકાશ જરાય ના રહે. અને ગુંદાનો સંભારો બનાવતી વખતે આ ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની છે કે ગુંદા આ રીતે મેં અહીંયા બધા જ તૈયાર કરી લીધા છે. હવે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે, અને અડધી ચમચીથી પણ થોડો એવો હળદર પાવડર એડ કરી દેવાનો છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ગુંદાનો સંભારો તમારો પણ એકદમ ચીકાસવાળો નહીં બને, એકદમ છૂટો અને ક્રિસ્પી સંભારો બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મીઠા અને હળદરવાળા ગુંદા કરીને આપણે 5 થી 10 મિનિટ સુધી એને રેસ્ટ આપવાના છે. તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે, અને આપણે ફક્ત 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું. હવે આપણે ગુંદાનો સંભારો બનાવવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ પછી મીઠાનું પણ પાણી અલગ થઈ ગયું છે. રાઈ એડ કરીને એક લીલું તીખું મરચું એડ કર્યું છે. જો મરચું બાળકો ખાવાના હોય આ સંભારો, તો તીખું મરચું તમે સ્કીપ પણ કરી શકો છો. હવે સંભારો બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એ છે કે મેથીનો પાવડર. શેકેલી મેથીને મિક્સર જારની અંદર એકદમ આ રીતે દરદરો એટલે કે થોડો એવો મોટો પાવડર કરી દેવાનો છે. મેથી જો એડ હશે તો એકદમ સંભારો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો કાચી મેથી નથી એડ કરવાની, થોડી એવી શેકીને એનો પાવડર કરીને એડ કરીને ગુંદા એડ કરી દેવાના છે, અને ફક્ત 5 થી 7 મિનિટ સુધી આ રીતે મિક્સ કરતા રહેવાનું છે, અને છરીની મદદથી ચેક કરી લેવાનું છે. તો ગુંદા એકદમ સારી રીતે આપણા સતરાઈ ગયા છે, ને તમે જોઈ શકો છો એકદમ છૂટા ગુંદાનો સંભારો આપણો તૈયાર થઈ ગયો છે. તો જરાય ચીકાશ પણ નથી આ સંભારામાં, અને આ રીતે તમે પણ ગુંદાનો સંભારો જરૂરથી ટ્રાય કરજો. અત્યારે ગુંદા સિઝનમાં છે એટલે ખાવાની ખૂબ જ એવી મજા આવશે. તો ગુંદાનો સંભારો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજો સંભારો કાચા ટામેટાનો બનાવી લઈશું. તો આ રીતે મેં અહીંયા એકદમ કડક એવા કાચા ટામેટાને લઈ લીધેલા છે. હવે આ રીતે કાચા ટામેટાનો સંભારો બનાવવા માટે કાચા ટામેટાને વચ્ચેથી કટ કરી લેવાના છે, અને એનો જે વચ્ચેનો જે ભાગ હોય છે એ કાઢીને આ રીતે લાંબા પીસીસમાં આપણે કટ કરી લેવાના છે. કાચા ટામેટાનો સંભારો તમે આ રીતે પણ બનાવી શકો છો, અને જે રીતે આપણે શાક બનાવતા હોઈએ એ રીતે ઝીણું કટિંગ કરીને પણ બનાવી શકો છો. પણ આ રીતે લાંબી સ્લાઇસમાં ખૂબ જ સરસ એવો લુક આવતો હોય છે. તો આ રીતે લાંબા એકદમ સરસ એવા ટામેટાના મેં અહીંયા બધા જ પીસીસ તૈયાર કરી લીધેલા છે. એક તીખું મરચું, 2 મોળા મરચાં અને મીઠા લીમડાના પાન લઈ લેવાના છે. હવે અહીંયા 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરી દેવાની છે, અને રાઈ ફૂટવા લાગે એટલે હિંગ એડ કરી દેવાની છે ચપટી, અને તેલની અંદર જ આપણે હળદર પાવડર એડ કરી દેવાનો છે. જ્યારે ઘરમાં કોઈ પણ સંભારા બનાવતા હોઈએ ત્યારે આ ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની કે તેલની અંદર જ હળદર એડ કરી દેવાની છે. એ પછી મીઠા લીમડાના પાન અને મરચાં એડ કરી દેવાના છે. તો આ રીતે બધું જ બરાબર સાતડીને મિક્સ કરી લેવાનું છે. હવે સંભારો જે હોય છે એ થોડો કાચો પાકો જ હોય છે, બરાબર શાકને ચડવી નથી દેવાનું, એટલે મરચાં તરત જ એડ કરીને આપણે આ રીતે કાચા ટામેટાને એડ કરી દેવાના છે, ને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જ્યારે આપણે કોઈ પણ સંભારા બનાવીએ ત્યારે એની ઉપર ઢાંકણને નથી ઢાંકવાનું, આ રીતે ખુલ્લી પેનમાં જ આપણે એને ચડવવાનો છે. હવે સંભારાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેથીનો પાવડર. તો આ રીતે સૂકેલી મેથીનો કે પછી દાણેદાર જે સૂકી મેથી માર્કેટમાં મળે છે એનો જ આ રીતે પાવડર આપણે એડ કરી દેવાનો છે. તો કાચા ટામેટાનો આ રીતે સંભારો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. તો કાચા ટામેટાનો સંભારો આપણો તૈયાર થઈ ગયો છે. 2 થી 3 મિનિટ જ સાતડવાનો છે. તો તમે જોઈ શકો છો લુકથી જ તમને જોઈને મોઢામાં પાણી આવી જાય એવો સંભારો આપણો તૈયાર છે. તમે અત્યારે ઉનાળાની ગરમીમાં આ સંભારો દાળ ભાત જોડે પણ ખાઈ શકો છો. તો કાચા ટામેટાનો સંભારો તૈયાર છે. હવે આપણે નવી રીતે અને એકદમ યુનિક સ્ટાઇલમાં ટીંડોળાનો સંભારો બનાવી લઈશું, જે લગભગ તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યો હોય. તો આ રીતે અહીંયા લાંબા ટીંડોળાને લઈ લેવાના છે, અને ઉપર નીચેનો પાર્ટ કાઢીને એકદમ આ રીતે પતલા સ્લાઇસ કરી લેવાના છે.
આ રીતે તમે લાંબા લાંબા સ્લાઇસ કરશો તો સંભારો જે છે ખાવાની ખૂબ જ એવી મજા આવશે. તો આ રીતે ટીંડોળાને કટ કરીને લાંબી સ્લાઇસ કરી લેવાની છે. તો મેં અહીંયા બધા જ ટીંડોળાને એ રીતે કટ કરી લીધેલા છે. હવે આપણે અહીંયા મોટી 4 થી 5 ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે અને તેલની અંદર ટીંડોળાને ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે તમે સંભારો બનાવશો તો આ એકદમ યુનિક સ્ટાઇલમાં સંભારો છે અને આ રીતે તો બાળકોને પણ ખૂબ જ એવો ભાવશે અને તમે લંચ બોક્સમાં પણ આ રીતે સંભારો બનાવીને આપી શકો છો. ટીંડોળા આ રીતે 5 થી 7 મિનિટ તેલની અંદર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. પછી તેલની બહાર આપણે કાઢી લેવાના છે. હવે આપણે ટીંડોળા જે એકદમ ક્રિસ્પી કરેલા છે ગરમ ગરમ એ એડ કરી દેવાના છે એક બાઉલમાં. એક અહીંયા ટામેટાને ઝીણું ઝીણું કટિંગ કરેલું છે એ એડ કરી દેવાનું છે. એક નાની ડુંગળીને પણ આ રીતે ચોપ કરીને એડ કરી દેવાની છે. તમે આની અંદર ટામેટા અને ડુંગળી આ રીતે કાચા એડ કરશો તો સંભારાનો ટેસ્ટ સરસ આવશે. હવે આપણે સંભારા ઉપર એકદમ સરસ એવો એક તડકો બનાવી લઈશું. એના માટે 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર રાઈ એડ કરી દેવાની છે, ચપટી હિંગ અને તીખું 1 લીલું મરચું અને 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. કોઈ પણ તમે સંભારા બનાવો છો એમાં લીમડો અને જો મરચાં એડ કરશો તો સંભારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, કેમ કે સંભારામાં આપણે લાલ મરચાં નથી એડ કરતા. તો હવે આપણે અહીંયા ઉપર હળદર પાવડર, 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને જે આપણે મરચાં અને લીમડાનો જે તડકો તૈયાર કરેલો તો એની ઉપર મસાલાની ઉપર એડ કરી દેવાનો છે. અને ઉપર જ હવે આપણે લાલ મરચું એડ કરવાનું છે, કેમ કે જો અહીંયા તમને તીખાશ જો ભાવતી હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો. નહીંતર સંભારા જે હોય છે એકદમ ગ્રીન જ હોય છે, લાલ મરચું નથી એડ કરવાનું. પણ મેં અહીંયા થોડું એવું તીખાશ માટે એડ કરેલું છે. તો આ રીતે લાલ મરચું એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો આ નવી રીતે ટીંડોળાનો સંભારો છે. તમે સાદી રીતે તો ઘણીવાર બનાવ્યો હશે, પણ આ રીતે જરૂરથી બનાવજો. બાળકોને તો ઘરમાં ખૂબ જ ભાવશે. ઉપરથી લીલા સમારેલા ધાણાને સ્પ્રિંકલ કરી લેવાના છે. તો એકદમ યુનિક અને ચટપટો ટીંડોળાનો સંભારો તૈયાર થઈ ગયો છે. આ સંભારો તમે જો અત્યારે કેરીનો રસ પૂરી બનાવતા હોય તો એની જોડે પણ ખાવાની ખૂબ જ એવી મજા આવતી હોય છે. તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ ટીંડોળાનો ચટપટો સંભારો એકવાર બનાવજો તો આ રીતે આંગળા ચાટી જશો એવો સુપર બનીને તૈયાર થઈ જશે. તો આપણો એકદમ સરસ એવો ગરમા ગરમ ટીંડોળાનો સંભારો અને એકદમ ક્રિસ્પી એવો રેડી થઈ ગયો છે. હવે આપણે આ સંભારાને પણ સાઈડમાં મૂકી દઈશું અને હવે ગાજરનો સંભારો બનાવી લઈશું. તો અત્યારે મેં આ રીતે જે દેશી ઓરેન્જ ગાજર મળે છે એ 2 ગાજરને લઈ લીધા છે. ઘરમાં રહેલી કોઈ પણ ખમણીમાં આ રીતે ગાજરને ખમણી લેવાના છે. તમે મોટું, નાનું, પતલું કોઈ પણ જેવું તમને મનપસંદ રીતે તમે છીણ બનાવી શકો છો. તો મેં આ રીતે ગાજરનું એકદમ જે ઝીણી આવે છે એનાથી છીણ તૈયાર કર્યું છે. અને અહીંયા મેં 1 તીખું મરચું અને 2 મોળા મરચાં લઈ લીધેલા છે. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે 2 ટેબલ સ્પૂન જેટલું. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ એટલે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી દેવાની છે અને 1 ચમચી જેટલો હિંગ એડ કરી દેવાની છે. હિંગ એડ થઈ જાય એટલે જ આપણે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. તો અહીંયા મેં 8 થી 10 ફ્રેશ મીઠા લીમડાના પાન લીધા છે, એને એડ કરી દીધેલા છે. મીઠા લીમડાથી એકદમ સરસ એવી સુગંધ પણ આવતી હોય છે, એટલે જ્યારે તમે સંભારા બનાવો છો ત્યારે મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરજો. હવે જે આપણે કટ કરેલા લીલા મરચાં છે એને પણ એડ કરી દેવાના છે ને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. વધારે પડતા ચડવવાના નથી, બસ એનું થોડું એવું જે કાચુંપણ હોય છે મરચાંનું એ એકદમ નીકળી જતું હોય છે. તો એકદમ કડક જ રાખવાના છે મરચાં પણ. હવે આપણે જે ગ્રેટ કરેલો ગાજર હતું એને એડ કરી દેવાના છે. તો આ રીતે ગાજર એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો ગાજરનો પણ સંભારો રેડી થઈ જશે. ફક્ત 2 થી 3 મિનિટ આ રીતે ખુલ્લામાં એને ચડવા દેવાનું છે. બસ ગાજર 2 થી 3 મિનિટ સારી રીતે કૂક થઈ જાય એટલે એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે. મીઠું જે છે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. તો આ રીતે તમે આ ગાજરના સંભારાની અંદર બ્લેક પેપર પણ યુઝ કરી શકો છો. કાળા મરીનો પાવડર એ પણ સરસ એવો લાગતો હોય છે. ચપટી એવો હળદર પાવડર એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે એકદમ ચટપટો અને દેશી સ્ટાઇલમાં જે આપણે રેગ્યુલર સંભારા બનાવતા હોઈએ છીએ તો એમાં આ સંભારો પણ તમે જરૂરથી બનાવજો. એકદમ ટેસ્ટી પણ લાગશે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે ફક્ત 5 મિનિટની અંદર ગાજરનો સંભારો તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને ઉપરથી
લીલા સમારેલા ફ્રેશ ધાણાને સ્પ્રિંકલ કરી લેવાના છે. તો ચટપટો અને જમવાનો સ્વાદ વધારી દે એવો ગાજરનો સંભારો પણ તૈયાર થઈ ગયો છે. તો કેવા લાગે આજના મારા 4 સંભારાની રેસીપી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને જલ્દીથી મળતા રહે.